નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં? આજે આપણે જોવાના છીએ એ છે ભાઈ સામાજિક વિજ્ઞાન, ટૂંકમાં કહીએ તો એસએસ. બધાના આપણે આઈએમપી જોયા, પરેશ સર આવીને મેથ સાયન્સનું કીધું, જેવો રાતે વિડીયો મૂકીને બીજી દી જોવો તો એ નહીં જ આવે. એવા જ ગુજરાતની અંદર આપણે માસ્ટર બ્લાસ્ટર કહી શકાય એવા કે જેને એસએસને આમ ઘોડીને પી ગયા છે, જેને ઘણા વર્ષોનો અનુભવ છે, એવા વ્યક્તિને આજે તમારા માટે તમારી પરીક્ષા સારી જાય, તમારો સારો સ્કોર થાય, એના માટે અમે લઈને આવ્યા છીએ. બરાબર? તમે અહીં ફોટો જોજો, રૂડો ને રૂપાળો, આમ જોઈને જ એમ લાગે કેટલું જ્ઞાન પીરસી દે છે. ખાલી આમ દાંત કાઢે ને એમાં સ્માઇલમાં જ કેટલું રહેલું છે. તો તમારી સામે હું કુલદીપ તેરૈયા સરને કહીશ કે અહીંયા સ્ટેજ ઉપર આવે, સેક્શન સી અને ડી ની તૈયારી આપણને કરાવવા માટે છે. કહેવા તો કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણને આજ કરાવવાના છે. તો હું તેરૈયા સરને કહીશ કે અહીંયા આવી સ્ટેજ ઉપર અને આજ સરસ મજાનો તમને આઈએમપી પ્રશ્નો દે. કુલદીપભાઈ આવી જાવ, અંદર આવી જાવ થોડાક સાહેબ. આવ્યો. થેન્ક યુ અભિષેકભાઈ. હવે આપણે જે સામાજિક વિજ્ઞાનનું જે બોર્ડનું પેપર છે એમાં મોસ્ટ ઓફ જે સી અને ડી વિભાગ છે એમાં વધારે ને વધારે માર્ક આપણે કવર કરી શકીએ, અને આવા જ પ્રશ્ન જે બોર્ડમાં પૂછાય છે એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એવો આપણે પ્રશ્ન આમાં લઈને આવ્યા છીએ, જેથી કરીને તમારે ટૂંકા ગાળામાં વધારે તમે માર્ક લાવી શકો. તો એ આપણે ઝડપથી જોઈશું કે કયા કયા એવા પ્રશ્ન છે જે તમે જે તમારી પાસે સમય છે જલ્દી તમે એમાં તૈયારી કરી શકો. તો એમાં આપણે જોઈએ તો વિભાગ સી અને વિભાગ ડી છે. તો વિભાગ સીમાં તમને ટોટલ 9 પ્રશ્ન છે. હવે 9 પ્રશ્નમાંથી તમારે કોઈ પણ 6 પ્રશ્ન લખવાના છે. એક પ્રશ્નના 3 માર્ક, એટલે એવી રીતે તમને 9 પ્રશ્ન આપેલા છે, એમાંથી કોઈ પણ તમારે 6 લખવાના. તો આપણે ચેપ્ટર વાઇઝ જે મહત્વપૂર્ણ જે પ્રશ્નો છે એ તમને અમે અહીંયા આપેલા છે. તો એમાં આપણે પહેલાં જોઈએ તો ચેપ્ટર ત્રીજું છે. ચેપ્ટર ત્રીજામાં 2 પ્રશ્ન પૂછાય છે. ટોટલ 9 પ્રશ્ન છે, એમાંથી 2 પ્રશ્ન પૂછાય છે જે ત્રીજા ચેપ્ટરમાંથી છે. તો એના મોસ્ટ આઈએમપી પ્રશ્ન કયા છે કે જેમાંથી જે પૂછાવાની સંભાવના વધારે છે અને બોર્ડમાં દર વર્ષે એ પૂછાય છે. તો એમાં પહેલું છે મોહેન્જો-દડોની નગર રચના અને ગટર વ્યવસ્થા. જે મોહેન્જો-દડોની નગર વ્યવસ્થા અને જે ગટર રચના છે એના વિશે વધારે પડતા પ્રશ્નો પૂછાય છે. એના પછી સાંચીના સ્તૂપ, સાંચીનો સ્તૂપ છે એના વિશે પણ વારંવાર પૂછાય છે પ્રશ્ન. પછી ગુફા સ્થાપત્યો, જે ગુજરાતના ગુફા સ્થાપત્યો છે એમાં કોઈ પણ તમારે 3 ગુફાઓ અથવા તો 4 ગુફાઓ તમારે લખવાની થશે. જે ગુજરાતની મહત્વપૂર્ણ જે ગુફાઓ છે, ખંભાલીડાની ગુફાઓ છે અથવા તો ખાપરા કોડિયાની ગુફાઓ છે એના વિશે તમારે લખવાનું થશે. એના પછી આપણે જોઈએ તો સારનાથનો સ્તંભ છે. સારનાથના સ્તંભ વિશે તમારે માહિતી કે ભાઈ સારનાથનો સ્તંભ કોણે બનાવ્યો છે, ક્યાં આવેલો છે, કઈ સદીમાં બનેલો છે, એમાં કોતરણી કેવી છે, એના વિશે તમારે 4 થી 5 વાક્યમાં, અને પહેલાં જ સમજી લેજો કે જે 3 માર્કનો પ્રશ્ન છે એમાં તમારે વધારેમાં વધારે 5 થી 6 પોઈન્ટ લખવાના થશે. એમાં આખા પેજ નથી ભરવાના અથવા તો એમાં ટૂંકું લખાણ પણ લખવાનું નથી. એટલે તમારે એટલો જ પેજમાં કે જેથી કરીને તમારો ટાઈમ પણ બચે તો અને માર્ક પણ પૂરેપૂરા આવે. એટલે 5 થી 6 વાક્યમાં તમારે એનો જવાબ લખવાનો થાય છે. તો સારનાથના સ્તંભ વિશે પૂછાઈ શકે. પછી જૈન મંદિરો, જે ભારતમાં આવેલા જે જૈન મંદિરો છે, જૈનોની કળા છે, મંદિરોમાં કેવી કેવી એની કોતરણી છે એના વિશે, અથવા તો જે આબુના જે મંદિરો છે એના વિશે આમાં પ્રશ્ન પૂછી શકે. પછી ગોપુરમ સ્થાપત્ય. તો ગોપુરમ સ્થાપત્ય એટલે આપ બધા જાણો છો કે ગોપુરમ સ્થાપત્ય શેના માટે હોય છે, અથવા તો મંદિરો છે એની બહારનો જે દરવાજો છે જે દક્ષિણ ભારતની ઓળખ ગણાય છે, દ્રવિડ શૈલીની ઓળખ ગણાય છે, એવા જે ગોપુરમ સ્થાપત્ય છે એના વિશે પણ આપણી પાસે માહિતી માગી શકે છે. અને મોઢેરાનું સૂર્ય મંદિર. તો મોઢેરાનું સૂર્ય મંદિર જે ગુજરાતમાં આવેલું છે, જે ઈરાની શૈલીમાં બનેલું છે. પ્રશ્ન એવી રીતે પણ તમને પૂછી શકે કે ગુજરાતમાં આવેલું ઈરાની શૈલીનું સ્થાપત્ય એના વિશે માહિતી આપો. એટલે આવું જરૂરી નથી કે આ બેઠા બેઠા જ પ્રશ્ન પૂછી શકે. આ જ પ્રશ્ન તમને ફેરવીને પણ પ્રશ્ન પૂછી શકે છે. એટલે જવાબ તમારે એનો જ આવશે, પણ તમે ખાલી પ્રશ્નને સમજો, કારણ કે સમાજમાં 15 થી 20 માર્કનું એવી રીતે તમને પૂછેલું છે કે સમજ આધારિત પ્રશ્નો. હવે સમજ આધારિત જે પ્રશ્નો છે મોટા ભાગના વિભાગ સી અને વિભાગ ડીમાં જશે. કાં તમને ચિત્ર આપેલું હશે અથવા તો પ્રશ્ન એવી રીતે કાંઈ પૂછેલો હશે. જેમ કે આની પહેલાંની એક્ઝામમાં તમને ખબર છે કે ભાઈ 100ની નોટમાં અથવા તો 500ની નોટમાં કયા સ્થાપત્ય છે એનું ચિત્ર જે છે એના વિશે ટૂંકનું લખો. તો આવા પણ પ્રશ્ન પૂછી શકે. એટલે તમારે થોડુંક સમજી વિચારીને અને કોઈ પણ ગભરાટ વગર તમારે પ્રશ્ન આરામથી સમજવાનો છે અને એનો જવાબ લખવાનો છે.
તો મોઢેરાના સૂર્ય મંદિર કોણે બનાવ્યું? તો કે ભીમદેવ પહેલાંય બનાવ્યું. એના વિશે તમારે પૂરી માહિતી લખવાની છે. અને ધોળાવીરા અથવા તો લોથલ, આ બે ખાસ કરીને તમે જાજો. ધોળાવીરા અથવા તો લોથલમાં ક્યાં ક્યાં એવી જે છે વ્યવસ્થા આવેલી છે, અથવા તો ધોળાવીરામાં ક્યાં ક્યાં વ્યવસ્થા આવેલી છે, એના વિશે તમારે ખાસ કરી લેવું. આ ક્યાંમાં? તો કે આ ત્રીજા ચેપ્ટરમાં 2 પ્રશ્ન છે, વેઇટેજ 2 પ્રશ્ન છે, એટલે ટોટલ 6 માર્કનું. આટલા પ્રશ્નમાંથી કોઈ પણ તમારે 2 પ્રશ્ન આવી શકે છે. એટલે આટલા 8 કરી લે છોકરાઓ. 8 માંથી તમારે ચેપ્ટરમાંથી 8 કરી લે, એટલે આમાંથી એકાદા બે તો ભટકાય છે. આમાંથી આવવાની પૂરેપૂરી શક્યતા છે. બરાબર, વાહ. એના પછી આપણે આગળનું જોઈએ તો એ ચોથું ચેપ્ટર છે. ચોથા ચેપ્ટરમાંથી પણ આ વખતે પ્રશ્ન પૂછાવાનો છે, જે નવો સિલેબસ છે એ પ્રમાણે. તો ચોથા ચેપ્ટરમાં છે, ચોથા ચેપ્ટરમાં આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે છે એ 4 જ છે. 4માંથી તમે કરીને જાઓ એટલે આમાંથી કદાચ એકાદો પ્રશ્ન તમારી પાસે આવી શકે. જેમાં છે ને ના આગળ, હજી આગળ ભારતના પ્રાચીન. હા બસ. વાહ. હવે આ જે ચેપ્ટર છે એમાંથી કોઈ પણ 4, તો આમાં તમને કાં તો વેદો વિશે પૂછી શકે કે ભારતના જે પ્રાચીન વેદો છે, કે ઋગ્વેદ છે, સામવેદ છે, યજુર્વેદ છે, એના વિશે તમારી પાસે માહિતી મેળવી શકે. આ 4 ગ્રંથો વિશે તમારે લખવાનું. 4 વેદો જે ભારતના પ્રાચીન વેદો છે, અથવા તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય, બૌદ્ધમાં જે તમને ખબર છે ત્રિપિટક લખાયો, એ ત્રિપિટક વિશે પણ આમાં માહિતી તમારી પાસે માગી શકે. બીજું તમારે મધ્યકાલીનમાં એટલું બધું તમારે કરવાનું નથી, કારણ કે મધ્યકાલીનમાં તમે જુઓ તો એમાં ઘણા બધા ઇસ્લામિક જે સાહિત્ય પણ છે, અથવા તો હિન્દુ સાહિત્ય પણ છે, એમાં ઘણું બધું આવી જાય છે. એટલે એના પ્રશ્નો પૂછવાની નહીવત છે, પણ એમાંથી તમને 1 માર્કવાળા પ્રશ્નો ઘણા બધા પૂછાઈ શકે છે. એટલે એ વાંચીને ખાસ જાઓ, એ ખાલી જગ્યા અને જોડકા કરીને જાઓ. પણ આના માટે જે 3 માર્કનો પ્રશ્ન છે, એના માટે તમારે આ વેદો વિશે અથવા તો બૌદ્ધ સાહિત્ય વિશે માહિતી લઈને જાવી. અને વિદ્યાપીઠોમાં 2 વિદ્યાપીઠો મહત્વની છે. એક છે નાલંદા વિદ્યાપીઠ અને બીજી છે તક્ષશિલા વિદ્યાપીઠ. અને એના પછી તમારે ઓપ્શનમાં પણ એક વલ્લભી વિદ્યાપીઠ કરીને જવું. વલ્લભી વિદ્યાપીઠ છે એ પણ મહત્વની છે, ગુજરાતની આવેલી છે, ભાવનગર જિલ્લામાં આવેલી છે. એટલે વલ્લભી વિદ્યાપીઠ પણ તમારે કરીને જાવ. આ 3 વિદ્યાપીઠો છે, નાલંદા, તક્ષશિલા અને વલ્લભી વિદ્યાપીઠ. આ 3 વિશે માહિતી મેળવવી. આ 4 કીધા લગભગ બધું સંસ્કૃતને રિલેટેડ જ છે. વેદો 4 અને આ બધા નાલંદા, તક્ષશિલા, વલ્લભી. આ છોકરાઓ 9મા ધોરણમાં વલ્લભી વિદ્યાનો પાઠ ભણી ગયા. એટલે આ 9મા ધોરણમાં પણ તમે ભણેલા છો આના વિશે. બરાબર. એટલે ચોથા પાઠમાં 4 આપ્યા છે, 4માંથી એકાદો આપણને ક્યાંક ને ક્યાંક ટ્વિસ્ટ કરીને, જવાબ તો આ જ રહેશે સર એમ કહે છે, પણ ટ્વિસ્ટ કરીને પૂછેલો હોય. પણ આટલામાંથી ટોપિક ખબર જોઈએ, વેદ, બૌદ્ધનું પ્રાચીન, તો આપણે તરત આઈડિયા આવી જાય. હવે એ જ રીતે સર જે કરવાના છે એ ચેપ્ટર નંબર લેવાના છે. એના પછી ચેપ્ટર 8મું. તો ચેપ્ટર 8માંથી 2 પ્રશ્ન પૂછાવાના છે. જે ટોટલ 9 પ્રશ્ન છે એમાંથી 2 પ્રશ્ન, એક તો આપણે જોઈ લીધા કે ત્રીજા ચેપ્ટરમાંથી, અને 8મા ચેપ્ટરમાંથી પણ કેટલા પ્રશ્ન હશે? 2 પ્રશ્ન. હવે આપણી પાસે જુઓ તો આપણી પાસે ટોટલ 7 પ્રશ્ન છે. એ 7માંથી 2 પૂછાવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. તો એમાં પહેલું છે સંસાધનો. સંસાધનો કોને કહેવાય? તો તમને ખબર છે, કુદરત દ્વારા જે મળે છે એ બધા સંસાધનો છે. તો એ સંસાધનો છે એને આપણે કેવી રીતે સંરક્ષણ કરી શકીએ? હવે એ તમે મૌલિકતાથી તમે લખો તોય ચાલે. ભાઈ આપણને ખબર જ છે કે ભાઈ આપણી પાસે લોખંડ છે, ખનિજ તેલ છે, અથવા કોલસો છે, આપણે એનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ, તો એના વિશે તમે મૌલિકતાથી પણ લખી શકો, અથવા તો બીજી રીતે તમે પણ વાંચીને પણ લખી શકો. આ બધા સામાન્ય જ્ઞાનનો આ પ્રશ્ન છે. જે નથી ભણેલા એને પણ આ ખબર પડી જાય. એટલે આમાં કંઈ એવો અઘરો પ્રશ્ન નથી. પછી જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે? તો એમાં બધા અણુઓ ભેગા થાય છે, અથવા તો કણો ભેગા થાય છે, હવામાન ભેગું થાય છે, તાપમાન ભેગું થાય છે, અને એમાંથી જે જમીનની રચના થાય છે એના વિશે આમાં તમને પૂછી શકે છે કે ભાઈ જમીનનું નિર્માણ કેવી રીતે થયેલું છે. પછી જમીનોના પ્રકારો. તો જમીનોના પ્રકારો તમને ખબર છે, આપણી પાસે 8 પ્રકારો છે, અલગ અલગ જે આપણી ભારત સરકાર છે એને 8 પ્રકારો આપ્યા છે. તો એમાં જે 3 માર્કમાં પૂછી શકે એવી આપણી પાસે આ 3 કે 4 જમીનો છે, જેમાં કાપની જમીન છે, અથવા તો બીજી છે રાતી જમીન, કાળી જમીન અને લેટેરાઇટ જમીન. અને એક ખાસ યાદ રાખજો કે નકશામાં પણ આ તમને જમીન પૂછશે કે આ 8 જે જમીનો છે એમાંથી એક નકશામાં પણ હશે, અને આ 4 જમીનો છે એમાંથી કોઈ પણ એક વિશે તમને માહિતી માગી શકે. એટલે તમે જો આ ચેપ્ટરમાં બીજે ક્યાંયથી પ્રશ્ન પૂછી શકે એવું શક્યતા નથી. એટલે આ જે પ્રશ્નો છે એમાંથી જ એક ક્યાંક ને ક્યાંક હશે. અને છેલ્લું છે ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો, કે જમીનની ફળદ્રુપતા. આજની મોટી સમસ્યા છે કે
જમીનનું ધોવાણ થાય છે. તો એ જમીનનું ધોવાણ કેવી રીતે અટકાવી શકાય, તો એના તમને ખબર છે કે એની તમને પણ પૂરેપૂરી માહિતી હશે. તો એ ભૂમિ સંરક્ષણ કેવી રીતે કરી શકાય, ભૂમિ સંરક્ષણ કોને કહેવાય, અને સંરક્ષણ એ શબ્દ યાદ રાખજો કે સંરક્ષણ શબ્દ ઘણી બધી જગ્યાએ આવશે. આખી સમાજ વિદ્યામાં આપણે જોઈએ તો 8 થી 10 જગ્યાએ આવશે. જળ સંરક્ષણ અથવા તો વન સંરક્ષણ અથવા તો વન્યજીવ સંરક્ષણ અથવા તો ભૂમિ સંરક્ષણ, આવા ઘણા બધા શબ્દો આવે છે સંરક્ષણ. તો સંરક્ષણ માટે ખાસ યાદ રાખજો, બીજું કંઈ વ્યાખ્યા યાદ આવે કે ન આવે, પણ સંરક્ષણ એટલે એક બચાવવું થાય. તો એની વ્યાખ્યા તમારે આવી રીતે જ લખી નાખવાની છે કે ભાઈ આ જે તે વસ્તુ છે. માની લો કે આપણે જળ સંરક્ષણ જોઈએ તો જળ સંરક્ષણ એટલે કે જળને બચાવવું અને જળની જાળવણી કરવી અને જળનો યોગ્ય રીતે ઉપયોગ કરવો, એને જળ સંરક્ષણ કહેવાય. તો આવી જ રીતે બધાની વ્યાખ્યા. વન્યજીવ સંરક્ષણ કોને કહેવાય, તો કે વન્યજીવો છે એને બચાવવા અને એને યોગ્ય રીતે પાલન પોષણ થાય એનું રક્ષણ કરવું, તો એને સંરક્ષણ કહેવાય. તો આવી રીતે તમે સંરક્ષણની કોઈ પણ વ્યાખ્યા હોય તો તમે ત્યાં લખી શકો. એટલે ભૂમિ સંરક્ષણ, આમાંથી આટલા પ્રશ્નો છે, એમાંથી તમારી પાસે 2 પ્રશ્નો આવવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે આ ખાસ કરીને જાજો. આમાં તો એક જ વસ્તુ થઈ છોકરાઓ, એક તો જમીન અને એક તો સંરક્ષણ. આને ગોખી નાખવાનું. સંરક્ષણમાં સર એકદમ ટ્રીક દઈ દીધી. એ પાણીનું કીએ, જગ્યાનું કીએ, કોઈ પણ જીવોનું કીએ, તો આપણે એનું રક્ષણ કેમ કરતા હોય એની વ્યાખ્યા સરે કીધું એમ દઈ દેવાની. અને જમીન યાદ રાખવાની, એકાદી જમીન સર કે એમાં ક્યાંક 100% પૂછવાની શક્યતા રહે છે આ ચેપ્ટરમાંથી, કારણ કે સર કે છે એના સિવાય બીજું એમાંથી કંઈ બની શકે એવું છે નહીં. રેડી? તો 16મા પાઠ વિશે કે છે, એમાં જે એક જે છે એની આપણને ચર્ચા કરશે. 16મું ચેપ્ટર તમને ખબર છે કે અર્થશાસ્ત્રનું જે ચેપ્ટર છે, અને ખાસ કરીને આ ચેપ્ટર છે એ ભારતમાં જે 1991ના જે સુધારા થયા એના વિશે આમાં માહિતી આપેલી છે. એટલે મોટા ભાગના ટોપિક શેના છે, તો કે 1991 પછીના જે સુધારા થયા, જેમાં ખાનગીકરણ થયું, 3 પ્રક્રિયા કરવામાં આવી, જે ખાનગીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ. તો એના વિશે જ આપણે આમાં સવાલ જવાબ હશે. તો કે ખાનગીકરણના લાભ અને ગેરલાભ, ખાલી 3 ટોપિક જ છે, 3 વાક્ય જ છે. લાભ એના 3, ગેરલાભ 3. ઉદારીકરણના લાભ 3, ગેરલાભ 3, અથવા તો વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ. 3 માર્કનો પ્રશ્ન તમે આમાંથી ખાલી 3 વાક્ય યાદ રાખીને તમે લઈ શકો છો. તો આ ખાનગીકરણના લાભ અને ગેરલાભ, વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ, અને છેલ્લો પ્રશ્ન છે વિશ્વ વ્યાપાર સંગઠન વિશે માહિતી. વિશ્વ વ્યાપાર સંગઠન શા માટે બનાવ્યું, તો કે વ્યાપારોનું નિયંત્રણ કરવા. તો એ પણ તમે તમારી રીતે લખી શકો, કારણ કે વ્યાપારનું નિયંત્રણ કરવા. આખા વિશ્વમાં જેવી તેવી રીતે વેપાર ન થાય અથવા તો છેતરામણી ન થાય, કોઈ દેશો દ્વારા અન્યાય ન થાય, એના માટે જ આ વિશ્વ વ્યાપાર સંગઠન છે એ બનાવ્યું છે. તો એવી રીતે તમે આ વાંચી શકો. હા, અને આમાં જો એક જ વસ્તુ ખાસ કરી, લાભ ને ગેરલાભ વાળી વાત વધુ આવે છે છોકરા. એટલે આ વાત આપણે મગજમાં ફિટ કરી લેવાની છે કે કેટલો લાભ ને કેટલો ગેરલાભ, અને એ તો આપણને આવડતું જ હોય ક્યાંથી લાભ થતો હોય ક્યાંથી ગેરલાભ થતો હોય. તો આ ચેપ્ટરમાં એક પ્રશ્ન આવ્યો, પણ એમાંય આમાંથી વૈશ્વિકીકરણ વાળો, ગેરલાભ, લાભ વાળો આવી શકે છે. તો એ પણ ખાસ આપણે જોવાનું રહ્યું. એના પછી છે 18મું ચેપ્ટર. 18મું ચેપ્ટર તમને ઘણી બધી રીતે અઘરું લાગ્યું હશે, કારણ કે છે એક તો લેન્ધી, અને પાછું એમાં શબ્દો પણ કેવા અર્થશાસ્ત્રના અઘરા થોડાક વાપરેલા છે. છતાં પણ આપણે જોઈએ તો સિમ્પલ જોઈએ તો એમાંથી બહુ ઝાઝા પ્રશ્નો નીકળતા નથી, કારણ કે 3 માર્કમાં એટલા બધા પ્રશ્નો અથવા એવી રીતે પ્રશ્ન પૂછી શકે નહીં. ખાલી એમાં કન્ટેન્ટ વધારે આપેલો છે, બાકી એમાં પ્રશ્નો એટલા બધા બનતા નથી. તો એમાં આપણે જોઈએ તો પહેલાં તો ગરીબી પર વધારે ફોકસ આપેલું છે. ગરીબીના ઉદ્ભવવાના કારણો, કેવી રીતે ગરીબી ઉદ્ભવે છે, તો એ તો તમને સામાન્ય પણ માહિતી હોય કે ભાઈ બેરોજગારી હોય એટલે ગરીબી ઉદ્ભવે, અથવા તો કામ ન મળતું એટલા માટે બેરોજગારી, અથવા તો કૃષિ છે આપણું વરસાદ ઉપર આધારિત છે એના કારણે પણ ગરીબી ઉદ્ભવે. તો આ બધા એના કારણો છે એ દર્શાવવાના છે. પછી ગરીબી નિવારણ માટે સરકારે કયા કયા પ્રયાસો કર્યા છે, સરકારે કઈ યોજનાઓ બનાવી છે, તો યોજનાઓ વિશે કોઈ પણ 4 યોજના તમારે કરીને જવાની. બેઠી કોઈ યોજના નહીં પૂછાય, પણ તમને એમ કહેશે કે ભાઈ ગરીબો માટે કોઈ પણ 4 યોજનાઓ, જે યોજના યાદ રાખવાની છે ખાસ કરીને એ આની પછી છે મનરેગા અને ભારત ઉદયવાળી જે છે યોજના, જે ગ્રામોદયથી ભારત ઉદય નામની જે યોજના છે એ એક કરીને જાજો, અને એક મનરેગા. આ 2 જ યોજના યાદ રાખવાની છે. બાકી આમાં ગરીબી નિવારણ માટેની નાની 4 યોજનાઓ છે, એ 4 યોજનાઓ તમારે કરીને જવાની છે. પછી એના પછી બીજું જે ચેપ્ટર છે બેરોજગારી. આ 2 ચેપ્ટરો હારે લઈને એક ચેપ્ટર આપેલું છે, એટલે આપણે ગરીબી અને બેરોજગારી 2 જોવું પડશે. તો બેરોજગારીનો અર્થ અને એનું સ્વરૂપો. બેરોજગારીના સ્વરૂપો કયા કયા છે તમને ખબર છે કે ભાઈ એના પ્રકારો છે બેરોજગારી કોને કહેવાય, અથવા તો બેરોજગારીના ચક્રીય બેરોજગારી, અથવા તો છુપી બેરોજગારી, અથવા તો પ્રચ્છન્ન બેરોજગારી. આવી જે બેરોજગારીના 6 પ્રકારો છે, 6 માંથી કોઈ પણ તમારે 4 લખવાના થાય છે કે ભાઈ 4 પ્રકારો છે એના બેરોજગારીના, તો એ લખવાના થશે આમાં આ પ્રશ્નમાં. પછી બેરોજગારી ઘટાડવાના કોઈ પણ 6 ઉપાયો. બેરોજગારી કેવી રીતે ઘટાડી શકાય,
બેરોજગારી કેવી રીતે ઘટાડી શકાય, તો એક પ્રયાસો કોણ કરશે? સરકાર. તો એ સરકારના પ્રયાસો લખવાના છે ભાઈ, કોઈ પણ છ પ્રયાસો કેવી રીતે બેરોજગારી ઘટાડવાના ઉપાયો એને કરેલા છે એ. અને છેલ્લે છે વિશ્વ શ્રમ બજાર. વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ જે છેલ્લે આપેલો છે, વિશ્વ શ્રમ બજાર એટલે શું? તો કે અહીંથી જે ભારતમાંથી જે વિદેશમાં આપણું જે બુદ્ધિશાળી લોકો જે જતા રહે છે એ શું કહેવાય છે? તો કે વિશ્વ શ્રમ બજાર. જે શું કહેવાય છે કે આપણા બુદ્ધિશાળી લોકો બહાર જેમ ગટરમાં પાણી જેમ વહી જાય છે એવી રીતે આપણા બુદ્ધિશાળી લોકો પણ કેવા થાય છે? તો કે વહી જાય છે. શા માટે? તો કે ત્યાં વધારે એને સુવિધા અને સુખ આપવામાં આવે છે અથવા તો ફેસિલિટી આપવામાં આવે છે, એટલા માટે બહાર વહ્યા જાય છે. તો એના વિશે જ આ પ્રશ્ન છે, વિશ્વ શ્રમ બજાર કોને કહેવાય? તો એ આમાંથી આ ચેપ્ટરમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને પૂછી શકે. બરાબર ને? 18 માંથી 2 પ્રશ્નો અને છેલ્લો 19મો પાઠ છે. એટલે એક પ્રશ્ન કે છોકરો એક મતલબ તો આપણું એ થઈ ગયું કે સેક્શન સી કરવાનું છે ને, વિભાગ સી, તો એમાં સૌથી છેલ્લે 19મો પાઠ રાખવાનો. બાકીના બધાય પાઠ છે આપણે પહેલા કરી લેવાના થાય. રેડી? ચલો, તો ઈ કયો છે પાઠ? હવે 19મું ચેપ્ટર છે. અઘરો ઓલો હતો ને, 18મો અઘરો હતો. આપણે 18માં ને આપણે ઓલી રીતે કરવાનું થાય, છેલ્લું એને રાખવાનું થાય, અઘરું છે એટલે. 19મું ચેપ્ટર છે. 19મું ચેપ્ટરમાં માનવ વિકાસ ઉપર આધારિત છે. હવે જો એમાં તમને કોષ્ટક પણ પૂછી શકે, પણ કોષ્ટક કેવું હશે? સાવ સહેલું હશે. જેમ કે એમાં કોષ્ટક આપેલું છે કે ભાઈ આ માનવ વિકાસ આંક ધરાવતા દેશો છે, જેમાં ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા દેશો અથવા તો મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશો, એમાંથી જો પ્રશ્ન આવશે તો તમારા માટે એ બેસ્ટ સાબિત થશે, કારણ કે તમે એમાંથી પૂરેપૂરા માર્ક લઈ શકશો. એમાંથી ખાલી જોઈને તમારે વિચારીને, જેમ ઇંગ્લિશમાં તમે જે કોષ્ટક આપેલું હોય એમાંથી જોઈને તમારે લખવાનું હોય છે, એવી જ રીતે આ કોષ્ટક આપેલું હોય તો તમારા માટે 3 માર્ક તમારે બેઠા બેઠા મળી જશે. પણ કદાચ પ્રશ્ન પૂછી શકે તો આનાથી બહાર કદાચ હોઈ શકે નહીં. તો એમાં પ્રશ્ન કેવો પૂછી શકે? માનવ વિકાસનો અર્થ, માનવ વિકાસ કોને કહેવાય? તો એ માનવ વિકાસ વિશે લખવાનું છે, અથવા તો માનવ વિકાસ કોને કહેવાય આપણે જોઈએ છીએ કે એના માપદંડો, માનવ વિકાસનો અર્થ અને એના માપદંડો છે એના લખવાના છે, જેમાં આરોગ્ય, શિક્ષણ અને સ્વાસ્થ્ય 3 માપદંડો છે. આરોગ્ય, શિક્ષણ અને સ્વાસ્થ્ય 3 માપદંડો છે. આ લખવાનું છે, તમને 3 માર્ક એ અપાવી શકે છે. એના પછી ભારતમાં સ્વાસ્થ્ય અંગે થયેલા સુધારાઓ, ભારતમાં કયા કયા સુધારાઓ થયા, કયા કયા રોગ નિયંત્રણમાં છે, કયા કયા રોગ નાબૂદ થઈ ગયા છે, અથવા તો ઘણે બધે સુધારાઓ કરવામાં હજી બાકી છે. તો એવા જે સુધારાઓ છે એના વિશે સ્વાસ્થ્ય અંગે સુધારાઓ જણાવવાના છે. તો એ બીજો પ્રશ્ન બની શકે. અને ત્રીજો પ્રશ્ન છે, ગુજરાત સરકારની મહિલાઓ માટે, આ જે ચેપ્ટર છે મહિલાઓ માટે ખાસ છે, મહિલાઓ ઉપર જ ફોકસ કરેલું છે આ ચેપ્ટર, એટલા માટે આ એની યોજનાઓ વિશે ખાસ લખજો. યોજનાઓ છે જે ગુજરાત સરકારે બનાવેલી છે, પાછળના પેજ ઉપર તમારી ટેક્સ્ટ બુકના પાછળના પેજ ઉપર આપેલી છે બધી યોજનાઓ. સરકારે, ભારત સરકારે પણ આના માટે ઘણા બધા પ્રયાસો કરેલા છે, અને ગુજરાત સરકારે પણ પ્રયાસો કરેલા છે. તો એ ગુજરાત સરકારની જે યોજનાઓ છે, જેમ કે સરસ્વતી સાધના યોજના, ચિરંજીવી યોજના, આ યોજનાઓ વિશે તમારે 5 થી 6 વાક્ય એમાં લખવાના છે, એટલે તમને 3 માર્કથી કોઈ રોકી શકશે નહીં. તો આટલા જે છોકરાઓ કીધું વિભાગ સી ના ચેપ્ટર જો 3, 4, 8, 16, 18 ને 19 આટલા ચેપ્ટરમાંથી આઈએમપી પ્રશ્નો આપણને દીધા છે. પ્રશ્ન એમ કે છે કે ટ્વિસ્ટ કરીને પૂછાય, પણ જવાબ ઈ ને ઈ જ રહે. એટલે આપણે છોકરા બુદ્ધિ હલાવવાની છે. આટલા પ્રશ્નો આઈએમપી છે, આને તો ઘોટડો જ ભરી જવાનો છે. એ ઘોટડો ભરી જાવ એટલે ડાયરેક્ટ આપણો સેક્શન થઈ જાય ડી ચાલુ. સેક્શન ડી ની અંદર હવે આપણે બધી વસ્તુ જોવાની છે, કયા કયા આઈએમપી છે, કઈ કઈ બાબતો છે, એની એમાં ચર્ચા કરશે. હવે મેં તમને એમ કીધું એમ કે પ્રશ્ન ફેરવીને પણ પૂછી શકે છે. તો આ પ્રશ્ન જ્યારે ફરે છે અથવા તો ડાયવર્ટ કરીને પૂછે છે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રશ્ન આમાંથી જ હશે, બીજા ક્યાંયથી બહારથી પ્રશ્ન નહીં હોય, તમારી બુકમાંથી જ પ્રશ્ન હશે, પણ ખાલી તમારે પ્રશ્ન સમજવાની જરૂર છે કે પ્રશ્ન કેવા શું માગે છે. એટલે તમે 1 માર્ક પણ વિભાગ સી અને વિભાગ ડીમાંથી તમારે જશે નહીં. હવે વિભાગ ડી છે, તમને ખબર છે કે 20 માર્કનું પૂછાય છે. 20 માર્કમાં તમને એમાં પ્રશ્ન જે આપેલા હશે, ટોટલ 7 પ્રશ્ન હશે, એમાંથી 6 પ્રશ્ન કેવા હશે? તો કે આવા પ્રશ્ન હશે, અને 4 જે માર્કનો એક છેલ્લો પ્રશ્ન છે નકશો ફરજિયાત કરવાનો રહેશે. એ ઓપ્શનમાં ક્યાંય છે નહીં, એટલે તમારી પાસે વધ્યા કેટલા પ્રશ્ન? 6, અને 6 માંથી જ તમારે 4 પ્રશ્ન કરવાના રહેશે. તો એ કયા કયા ચેપ્ટરમાંથી પૂછાય છે અને કયા કયા ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે, તો એવા ચેપ્ટર આપણે જોઈએ. તો પહેલાં તો 5મું ચેપ્ટર આખું ગોખી જ નાખવાનું છે. 5મા ચેપ્ટર સિવાય તમારે ક્યાંય બીજે કંઈ ઉધાર નથી. એ 5મું ચેપ્ટર છે, તમને બેઠા બેઠા 8 માર્ક અપાવી શકે છે. ખાલી 2.5 થી 3 પેજનું ચેપ્ટર છે, તમને 8 માર્ક અપાવી શકે સામાજિક વિજ્ઞાનમાં.
હવે 8 માર્ક બેઠે બેઠા ને એમાં ખાલી તમારે 10 વાક્ય યાદ રાખવાના છે. ખાલી બધાયના ટોટલ 5 ટોપિક છે. 5 ટોપિકમાં તમારે ખાલી 10 વાક્ય યાદ રાખો એટલે તમને 8 માર્ક લાવતા કોઈ રોકી શકે નહીં. તો એમાં આપણે જે ચેપ્ટર 5મું છે, ચેપ્ટર 5માં પ્રશ્નો આપણે જોઈએ તો રસાયણ વિદ્યા. પહેલું તો રસાયણ વિદ્યા કરી જ નાખજો. રસાયણ વિદ્યા, બીજું છે વૈદક વિદ્યા, ત્રીજું છે ગણિત શાસ્ત્ર, ચોથું છે ખગોળ શાસ્ત્ર અને 5મું છે વાસ્તુશાસ્ત્ર. આનાથી બહાર એ કોઈ પ્રશ્ન લગભગ હશે જ નહીં, કારણ કે ચેપ્ટરમાં જ નથી આપેલો બીજો ટોપિક. એટલે 10 તમે એક ના તમે યાદ રાખી લો તો આમાંથી તમે જો આમાંથી 2 પ્રશ્ન તમારી પાસે હશે જ. આમાંથી 2 પ્રશ્ન બુકમાંથી બહાર તો કંઈ પૂછવાના નથી. બુકમાંથી બહાર પૂછવાના નથી. તો આ 5 ટોપિકમાંથી તમારી પાસે 2 પ્રશ્ન છે. બેઠા બેઠા તમે 8 માર્ક આમાંથી લઈ આવી શકો. એટલે આમાં એવું થયું કે આ શાસ્ત્ર અને વિદ્યા કરી લેવાનું, એક શાસ્ત્રમાંથી આવે ને એક વિદ્યામાંથી આવે, કારણ કે ટોપિક જ એટલા છે. એટલે શાસ્ત્ર તો એકાદું ભટકા છે જ આપણને. રેડી? હવે એના પછી આ 5મું ચેપ્ટર તો ક્લિયર તમે કરી નાખ્યું. એના પછી તમે જુઓ કે ચેપ્ટર 10મું છે. ચેપ્ટર 10મું પણ તમારા માટે 2 પ્રશ્ન લઈને આવ્યું છે. 2 પ્રશ્ન છે જે 4 માર્કના છે પ્રશ્ન. તમે વિભાગ A, B અને C ભૂલી જાઓ. ખાલી તમે આ વિભાગ તમે પહેલાં કરી નાખજો એટલે તમારા માર્ક એમનેમ તમારે 20 માર્ક એમનેમ આવી જાય. એટલે એમાં કૃષિ છે તો કૃષિના પ્રકાર. બીજો પ્રશ્ન એવો થઈ શકે કૃષિની પદ્ધતિઓ. પ્રકારો એટલે પ્રકારોમાં ભૂલ ન કરતા, પદ્ધતિઓ અને પ્રકારોમાં ભૂલ ન કરતા. પ્રકારો એટલે જે આર્દ્ર ખેતી છે, સૂકી ખેતી છે, આ બધાને પ્રકારો કહેવાય. સ્થળાંતરિત ખેતી છે, આ બાગાયતી ખેતી છે. એના ટોટલ 6 પ્રકારો આપેલા છે. એમાં કોઈ પણ 4 લખવાના થશે. કોઈ પણ 4 લખો અથવા તો વધારે આવડે છે તો તમે 6 પણ પ્રકારો એના લખી શકો. પદ્ધતિઓ આપેલી છે તો પદ્ધતિઓમાં તમને ખબર છે કે સજીવ ખેતી આવે છે, આ ટકાઉ ખેતી આવે છે. આ એની પદ્ધતિઓ છે તો પદ્ધતિઓ વિશે પણ તમે એમાં પ્રશ્ન પૂછાઈ શકે. હવે તમને પાક આપેલા છે, ઘણા બધા પાકો એમાં આપેલા છે, પણ બધા પાકો આપણે કરવાની જરૂર નથી. તમારે 1-2 માર્ક માટે તમારે કરવા છે તો એ તમે કરી શકો. પણ 4 માર્ક માટે તમને આમાંથી ચિત્ર પણ આપેલું હશે. જો યાદ રાખજો, આમાંથી ચિત્ર પણ આપેલું છે. ચિત્ર તમને ઓળખતા આપેલું, ચિત્ર તમને ઓળખતા આવડવું જોઈએ. અને એમાં ઝાખું જ દેખાતું હશે. પેપરમાં તમે જ્યારે જાશો ત્યારે તમને ઝાખું જ દેખાતું હશે. એટલે સરખું ચિત્ર જોજો, કારણ કે બધા આમાં જ ભૂલ કરીને આવશે. ડાંગરનું ચિત્ર હશે ને ઘઉંનું લખીને આવશે, ઘઉંનું હશે ડાંગરનું લખીને આવશે. એટલે ખાસ કરીને ચિત્ર જોજો. ઘઉંના પાક વિશે ટૂંકનું લખો, ડાંગરના પાક વિશે. આ 2માંથી તો તમે આરામથી તમે લખી શકો કે એની આબોહવા કેવી હોય, જમીન કેવી જોઈએ છે, કયો પાક છે અથવા તો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, એ બધું સામાન્ય છે. એવું તો તમને આવડી જ જાય. પછી છે કોફી અને ચા. અહીંયા થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે. ચા અને કોફી, ચા અને કોફીના પાક વિશે તમને પૂછી શકે. એના પછી કપાસ એટલે કે કાળી જમીન. કાળી જમીનનો જે પાક છે એને કપાસ કહે છે, તો કપાસ છે એના વિશે પણ તમે લખી શકો અથવા તો એમાં પ્રશ્ન પૂછાઈ શકે. અને શણ ખાસ કરીને યાદ રાખજો. શણ તમને નકશામાં પણ ઉપયોગી થઈ શકે છે, કારણ કે શણ આજે જોવા જઈએ તો શણના ઘણી બધી વાર બોર્ડમાં પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. એટલે શણ છે એના પાક વિશે ટૂંકનું તમને પૂછી શકે. પછી એના પછીના પાક સિવાયના જે પ્રશ્નો છે એમાં કૃષિ ક્ષેત્રે જે ટેકનિકલ સુધારાઓ થયા, ટેકનિકલ સુધારાઓમાં યાદ રાખજો ટેકનોલોજીમાં જે સુધારાઓ થયા, જેમ કે આપણે પહેલાં હળ ને એનો બધાનો ઉપયોગ કરતા, હવે આપણે ટ્રેક્ટરનો આ બધાનો ઉપયોગ કરવા લાગ્યા છીએ, થ્રેશરનો ઉપયોગ કરવા લાગ્યા છીએ, હાર્વેસ્ટરનો ઉપયોગ કરવા લાગ્યા છીએ, આ બધાનો ઉપયોગ કરવા લાગ્યા છીએ. તો એ લખવાના છે. મોબાઈલનો ઉપયોગ કરવા લાગ્યા છીએ, ખેડૂતો ટીવીનો ઉપયોગ કરવા લાગ્યા છે, ઇન્ટરનેટનો ઉપયોગ કરવા લાગ્યા છે, એના વિશે આમાં લખવાનું છે. ટેકનિકલ સુધારામાં અને સંસ્થાકીય સુધારામાં, તો કે સંસ્થાકીય સુધારામાં તમને ખબર છે કે ભાઈ પહેલાં ખેડૂતો પાસે અધિકારો નહોતા અથવા તો માલિકી નહોતી, તો એ માલિકીની કોને આપી? તો કે સરકારે આઝાદી પછી જે પહેલાં જમીનદારો પાસે હતી એ બધા જે સુધારા કર્યા, અત્યારે એને લોન આપે છે, સબસિડી આપે છે, આવું બધું જે પ્રયાસો કરે છે એને સંસ્થાકીય સુધારાઓ કહે છે. તો ટેકનિકલ સુધારા અને સંસ્થાકીય સુધારાઓ 2 તમારે યાદ રાખવા પડશે, કારણ કે આ 2માંથી કોઈ પણ એક તો પૂછાઈ શકે એવી ઘણી શક્યતાઓ રહેલી છે. પાકમાંથી એક પૂછી શકે અને આ જે સુધારાઓ છે એમાંથી પણ એક પૂછી શકે, અથવા તો આ જે ઉપરના જે પ્રકારો અથવા તો પદ્ધતિઓ છે એમાંથી પણ એક પૂછી શકે. ટૂંક નોંધ અને સુધારા આપણે કરવાના થાય. આ જો આ 3-3ના એક જોડકા જ છે. આ પાક વિશે અને આ નીચે સુધારાઓ. આ સુધારાઓ અથવા તો પ્રકારો અથવા તો પાક વિશે, આ 3 આમાંથી થાય. એટલે ત્રણેયમાંથી કોઈ પણ એક પ્રશ્ન હશે. ડાયરેક્ટ એમ તમને 2 નહીં પૂછી શકે, કેમ કે ઘઉં વિશે અથવા તો ડાંગર વિશે એમ 2 પાક વિશે એક આરે પૂછશે નહીં. સરસ. એના પછીનું ચેપ્ટર છે 17મું ચેપ્ટર. 17મા ચેપ્ટરમાંથી પણ 2 પ્રશ્ન હશે. 17મા ચેપ્ટરમાંથી પણ 2 પ્રશ્ન હશે. એ 17મા ચેપ્ટરમાં આપણે જોઈએ
તો ભાવવૃદ્ધિના કારણો કયા કયા છે? ભાવવૃદ્ધિ માટે અથવા તો ભાવને નિયંત્રણમાં લેવાના. સોરી, આમાં એક જ પ્રશ્ન છે. ભાવવૃદ્ધિના કોઈ પણ કારણો લખો. ભાવવૃદ્ધિ કેવી રીતે વધે છે, ભાવ વધારો કેવી રીતે થાય છે, એ આમાં આપણે દર્શાવવાનું છે. કોઈ પણ 4 કારણો તમારી પાસે અથવા તો 5 કારણો તમારી પાસે પૂછી શકે. એ કારણો ક્યાં ક્યાં છે, કેવી રીતે ભાવ વધારો થાય છે, જેમ કે કાળાબજારી થાય છે અથવા તો યોજનાકીય સરકાર ખર્ચા કરે છે એના દ્વારા ભાવ વધારો થાય છે. આ બધા કારણો તમારે લખવાના છે. એના પછી ભાવને નિયંત્રણ. હવે નિયંત્રણ કેવી રીતે તમે લઈ શકો? કાં તો તમે સરકાર હોય તો તમે લઈ શકો, અથવા તો તમે RBI હોય તો તમે, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હોય તો તમે આ નિયંત્રણમાં લાવી શકો. તો એના જે ઉપાયો છે એ કોઈ પણ 2 ઉપાયો તમારે લખવાના છે. એના પછી આ જે ચેપ્ટર છે એમાં ગ્રાહકો વિશે માહિતી આપેલી છે. તો ગ્રાહકોના અધિકારો ક્યાં ક્યાં છે, ગ્રાહકોને કયા કયા અધિકારો આપેલા છે, ઘણા બધા આપેલા છે. એમાંથી આપણે માત્ર ને માત્ર 6 થી 7 આપણે લખવાના છે કે કયા કયા અધિકારો આપણને આપેલા છે એક ગ્રાહક તરીકે. એના પછી ગ્રાહકોની ફરજો, આપણી ફરજો, એ ગ્રાહક તરીકે આપણે જાતા હોઈએ કોઈ પણ દુકાન ઉપર અથવા તો કોઈ પણ શોપિંગ કરવા, તો એ ગ્રાહક તરીકેની આપણી ફરજો કઈ કઈ છે એના વિશે આપણે આમાં લખવાનું રહેશે. અને છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ તો લોગો. આમાંથી તમને કોઈ પણ લોગો પૂછી શકે, માર્કા પૂછી શકે. માર્કા એટલે કે તમને FPOનો અથવા તો MPOનો આ બધા જે લોગા છે, અથવા તો ISIનો, ISOનો આ બધા લોગા તમને ખાલી આપી દેશે. આવી રીતે આમ ચિત્ર હશે અને તમને એમ કહેશે કે ભાઈ આ લોગો વિશે માહિતી આપો, અથવા તો આ લોગો છે એ ક્યાંનો છે અથવા તો કઈ સંસ્થાનો છે. એવી રીતે પણ તમને 2 થી 3 જે છે એ લોગો તમને પૂછી શકે. એટલે આ લોગો પણ ખાસ કરીને જાજો. આ લોગો છે એ તમારે ખાલી જગ્યામાં પણ હશે અથવા તો તમને ક્યાંક જોડકામાં પણ ક્યાંક ને ક્યાંક આડો આવી જશે. એટલે લોગો ખાસ કરીને જાજો. 5 થી 6 જ લોગા છે, એટલા બધા વધારે યાદ રાખવાના નથી. જે લોગા ખાસ કરીને યાદ રાખજો. આ લોગામાંથી એકાદો પ્રશ્ન તો હશે જ, ક્યાંક ને ક્યાંક તમને આડો આવશે જ. હવે એના પછી આપણે 21મું ચેપ્ટર છે. 21મા ચેપ્ટરમાં આપણે જોઈએ તો 21મા ચેપ્ટરમાં નવો સુધારો થઈને જે વિકલાંગો છે એના માટેનો પણ પ્રશ્ન આમાંથી બની શકે છે. અથવા તો જે ભારતીય બંધારણમાં બાળ અધિકારો આપેલા છે, બાળકોને કયા કયા અધિકારો આપેલા છે એના વિશે માહિતી માગી શકે. અથવા તો વૃદ્ધોની સમસ્યાઓ, આજે તમે જોવો છો કે વૃદ્ધોની સમસ્યા વધારે ને વધારે એની સમસ્યા વધતી જાય છે, જેથી કરીને આપણે આ ચેપ્ટરમાં એના સમાવેશ કરાવેલો છે. તો આ જે વૃદ્ધોની સમસ્યાઓ અને એનું કલ્યાણ કેવી રીતે થઈ શકે એના માટે સરકાર દ્વારા કયા કયા પ્રયાસો કરેલા છે એના વિશે માહિતી મેળવી શકે. અથવા તો બાળકોને જે મફત અને ફરજિયાત શિક્ષણનો 2009માં જે કાયદો આવ્યો એ પ્રમાણે બધા બાળકોને મફત અને ફરજિયાત 6 થી 14 વર્ષના જે બાળકો છે એને મફત શિક્ષણ આપવામાં આવે છે એ કાયદા વિશે, એટલે કે RTE વિશે તમારી પાસે માહિતી લઈ શકે. અને માહિતી મેળવવાનો અધિકાર, જે માહિતી મેળવવાનો અધિકાર 2005માંથી અમલમાં આવ્યો. માહિતી મેળવવાનો અધિકાર શા માટે આવ્યો? તો કે આપણે સરકારી અધિકારીઓ છે એની પાસે પૂરેપૂરી માહિતી મેળવી શકીએ અને સાથે સાથે આખો દેશ છે ભ્રષ્ટાચાર મુક્ત થાય એના માટે માહિતીનો અધિકાર આપેલો છે. તો એ માહિતીનો અધિકાર પણ તમારી પાસે પૂછી શકે. અને છેલ્લો છે જે 2013માં આવ્યો જે રાષ્ટ્રીય અન્નસલામતી કાયદો. રાષ્ટ્રીય અન્નસલામતી, બધા જે ગરીબો હતા, જે ભારત દેશમાં આટલો બધો એક જે ખેતી પ્રધાન દેશ છે અને ભારતમાં કોઈ પણ ભૂખ્યું ન રહે એના માટે 2013માં સરકારે જે કાયદો બનાવ્યો એ હતો રાષ્ટ્રીય અન્નસલામતી કાયદો, જે 2013માં અમલમાં આવ્યો. અને એના વિશે પણ તમારી પાસે માહિતી મેળવી શકે. અથવા તો જે વિકલાંગો છે, વિકલાંગોની આ જે સમસ્યાઓ કઈ કઈ છે અને વિકલાંગો માટે સરકાર દ્વારા કયા કયા પ્રયાસો કરેલા છે એના વિશે પણ તમને અલગથી એક પ્રશ્ન પૂછી શકે. હવે છેલ્લે એક મેપ છે. તો મેપમાં તમને ખબર છે કે મેપમાં ઘણી બધી રીતે પ્રશ્નો પૂછી શકે. તો એમાં મેપમાં પહેલાં તો તમને જમીનોના પ્રકારો પૂછી શકે. જમીનોના પ્રકારો, આખા ભારત દેશની જે જમીનો છે, જમીનો કેટલા પ્રકારની છે? 8 પ્રકારની જમીનો છે. એ 8માંથી કોઈ પણ એક પ્રકાર તમને પૂછી શકે કે ભાઈ આ જમીનનો પ્રકાર છે ક્યાં આવેલો છે. બીજું વન્યજીવ અભયારણ્યો અને નેશનલ પાર્ક. વન્યજીવ અભયારણ્યો અને નેશનલ પાર્ક, આના વિશે તમને પૂછી શકે કે ભાઈ માની લો કે દચીગામ અભયારણ્ય ક્યાં આવેલું છે, અથવા તો ગીર અભયારણ્ય ક્યાં આવેલું છે, વેળાવદર અભયારણ્ય ક્યાં આવેલું છે. તમારે ખાલી દર્શાવવાનું હોય છે.
અને નીચે આવી રીતે આ નકશો આપેલો હોય, નીચે એક માહિતી આપવાની હોય છે કે ભાઈ આ અભયારણ્ય આવી રીતે દર્શાવવાનું, અહીંયા તમારે માહિતી આપવાની હોય છે. એક વન્યજીવ અભયારણ્યવાળું છે. એના પછી જે 10મું ચેપ્ટર છે, 10મા ચેપ્ટર કૃષિવાળું છે. કૃષિના પાકો તમારે દર્શાવવાનો હોય છે કે ભાઈ ઘઉં તો ઘઉંની ખેતી ક્યાં થઈ છે, અથવા તો ડાંગરની ખેતી ક્યાં થઈ છે, શણ તો શણની ખેતી ક્યાં થઈ છે, એના વિશે તમને આમાં પૂછશે. અને છેલ્લું ચેપ્ટર છે 13મું ચેપ્ટર જે છે ઉદ્યોગોવાળું. ઉદ્યોગો ચેપ્ટરમાંથી તમને પૂછી શકે કે ભાઈ આ રેશમી કાપડ ઉદ્યોગ ક્યાં આવ્યો, સુતરાઉ કાપડ ઉદ્યોગ ક્યાં આવ્યો, શણ ઉદ્યોગ જે છે એ ક્યાં આવ્યો, અથવા તો ખાંડ ઉદ્યોગ ક્યાં આવેલો છે. આવું બધી તમારી પાસે માહિતી મેળવી શકે. જે ઉદ્યોગો છે, મહત્વપૂર્ણ જે ઉદ્યોગો છે એના વિશે. અને આમાંથી પણ એક પ્રશ્ન પૂછી શકે છે જે 14મું ચેપ્ટર છે. 14મું ચેપ્ટર એટલે કે પરિવહન. પરિવહનમાં ખાસ કરીને જળમાર્ગો કરીને જવા, જળમાર્ગો અને જે ભારતના જે મેઇન સિટી છે, જેમ કે મેઇન સિટી મુંબઈ, ચેન્નઈ, એના પછી કલકત્તા અને દિલ્હી, આ ચારેય વચ્ચેનો જે માર્ગ છે એ ચારેય વચ્ચેનો માર્ગ એ તમારે કરીને જવાનો. વચ્ચે જે એક સ્થાન છે, એક અટક સ્થાન છે એ પણ તમારે કરીને જવા, જેથી કરીને આમાંથી જો કદાચ પ્રશ્ન પૂછાય તો તમને આવડી જાય. એક અટક સ્થાનો કરવાના અને આ ચારેય શહેર ખાસ કરીને યાદ રાખવા. પછી એ ચારેય શહેરોમાં પછી એ સડક માર્ગ હોય તો એ અટક સ્થાન એ જ આવશે, રેલવે માર્ગ હોય તો એ જ અટક સ્થાન આવશે, અથવા તો તમારી પાસે હવાઈ માર્ગ આવે તો પણ એ જ તમારી પાસે અટક સ્થાન હશે. એટલે આવી રીતે આ તમે 14મા ચેપ્ટરમાંથી, 10મા ચેપ્ટરમાંથી, 13મા ચેપ્ટરમાંથી અને વન્યજીવ એટલે કે 9મા ચેપ્ટરમાંથી તમારે આ નકશો પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે આમાંથી જ પૂછાશે જે નકશો છે એ. એટલે આ તમારે નકશા માટે કરીને જવા. વાહ સાહેબ વાહ. આમાં જો એક જ ખબર પડી કે ઓલું યાદ નો રહી અટક સ્થાન તો યાદ રાખવાનું ભાઈ. મુંબઈ, દિલ્હી, કલકત્તા ને ચેન્નાઈ છે તો બધાય આપણે આઈપીએલ હાલે જ છે, ધડફડાટી દાણા જીરું. આઈપીએલ શહેર વાઇઝ યાદ રાખી લ્યો ને એ આઈપીએલ માં ક્યાં ક્યાં અટક સ્થાન આવે જોતા જાઓ આપણે. વાહ સાહેબ વાહ. હવે આ મને એવું લાગે છે કે તમે પરમદી ભૂકા બોલાવી દેવાના હો પેપરમાં. અને આઈએમપી આપ્યું છે, આમાંથી પૂછાઈ શકે એવી પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો. તો બીજું કઈ આવડે કે ન આવડે, આટલું તો આપણને આવડવું જોઈએ. અને હજુ જો તમે આવા વિડીયો જોવા માટે, આઈએમપી વિડીયો જોવા માટે જો આપણા પ્લેટફોર્મ પર આવ્યા નથી, જો આપણી YouTube તો સબસ્ક્રાઇબ નથી કરી, તો આજે ને આજે સબસ્ક્રાઇબ કરી લ્યો. કારણ કે હજી આ તો આમ નાની નાની પવનની લહેરો છે, મોટા મોટા તુફાન. હજી આપણો જે સબ્જેક્ટ છે એ તો બધા બાકી છે, તો એ સબ્જેક્ટમાં મળે ને આમાં તો તમને ફૂલે ફૂલ આઈએમપી અને આવા પ્રશ્નો કરી લ્યો એટલે આપણો બેડો પાર. પછીના લેક્ચરમાં, પછીના વિડીયોની અંદર કંઈક અલગ રીતમાં, અલગ સબ્જેક્ટની સાથે, કંઈક અલગ ટેકનિકની સાથે મળશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.